હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ખાટી મીઠી તીખી અને ચટાકેદાર પાણીપુરી। તો એના માટે એક પેનની અંદર આપણે 2 ચમચી આખા ધાણા, 1 ચમચી આખું જીરું અને 2 સૂકા લાલ મરચાંને સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી અને ઠંડા કરી લેવાના છે। ત્યારબાદ એને એક મિક્સી જારની અંદર લઈ અને સરસ રીતે એને પીસી લેવાના છે। આ મસાલો છે એ એકદમ યુનિક છે અને આનાથી જ પાણીપુરીનો સરસ ટેસ્ટ આવે છે। ત્યારબાદ આપણે મિક્સી જારની અંદર 1 કપ ફુદીનાના પાંદડા, અડધો કપ ધાણા ભાજી, 1 આદુનો ટુકડો અને 2 લીલા મરચાંની સાથે આપણે અડધું ફાડું લીંબુનો રસ છે એ નીચવી લેશું અને એની અંદર ચટણી સરસ થાય અને એકદમ પીસાઈ જાય એના માટે થોડું પાણી લઈ અને સરસ રીતે આપણે ચટણી બનાવી લેશું। તો આપણી ગ્રીન ચટણી તૈયાર છે। ત્યારબાદ એક તપેલીમાં 1 કપ પાણી લઈ એની અંદર આપણે 2 ચમચી આમલીનો ભૂકો અને 2 ચમચી ગોળ નાખી અને સરસ રીતે મિક્સ કરી અને ઉકાળી લેવાનું છે અને આ પાણીને ઠંડુ કરી લેવાનું છે। પાણી ઠંડુ થઈ જાય એટલે એક બાઉલની અંદર લઈ લઈએ અને એની સાથે આપણે તૈયાર કરેલો જે ડ્રાય રોસ્ટ મસાલો છે એ અડધો મસાલો લઈ લઈએ। ત્યારબાદ 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો અને તૈયાર કરેલી ગ્રીન ચટણી પણ આપણે સરસ રીતે ઉમેરી દઈએ। મિક્સર જારમાં થોડું પાણી નાખી અને ચોટેલી ચટણી છે એ પણ આપણે લઈ લઈએ અને બધું પાણી છે એ બાઉલમાં સરસ રીતે ચમચીથી મિક્સ કરી લઈએ અને એની અંદર આપણે બરફના 2-4 ટુકડા નાખી અને ઝીણી ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી દઈએ। આપણું સરસ મજાનું ખાટું મીઠું તીખું અને ચટાકેદાર પાણી છે એ રેડી છે। હવે આપણે પૂરીની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ। તો અહીંયા મેં બાફેલા બટેકાની અંદર બાફેલા ચણા છે એ લઈ લીધા છે અને બાફવામાં સેજ મીઠું પણ નાખ્યું છે અને એની અંદર આપણે જે ગ્રીન ચટણી બનાવી છે એ 1 ચમચી ગ્રીન ચટણી અને 1 ચમચી સૂકો ડ્રાય મસાલો છે એ નાખી અને મિક્સ કરી દઈએ। તૈયાર છે આપણો પૂરીની અંદર ભરવાનો મસાલો। તો પૂરી લઈ અને એની અંદર 1 ચમચી મસાલો ભરી દઈએ અને ઉપરથી આપણે એની અંદર થોડીક ઝીણી ઝીણી સમારેલી ડુંગળી લઈ અને આપણું જે સરસ મજાનું એકદમ સિક્રેટ રેસીપીથી બનાવેલું પાણી છે એ ભરી દઈએ। તૈયાર છે આપણી એકદમ ખાટી મીઠી તીખી ચટાકેદાર અને મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી। તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। ખરેખર રેસીપી એકદમ યુનિક છે અને ખાવાની ખૂબ મજા પડશે।